नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत। सुभानअल्लाह, माशाअल्लाह। નખત્રાણા તાલુકાના મોરુ ગામે જામા મસ્જિદનો જશ્નનો આયોજન દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 3/2/2024ના મોરુ મુસ્લિમ જમાત દ્વારા યોજવામાં આવેલા મસ્જિદના જશ્નની શરૂઆતમાં મૌલાના હાજી ઉમર ખતીબો ઇમામ માતાના મદનાએ તિલાવતે કુરાન પેશ કરી હતી। ત્યારબાદ નાથખવા ખતીબો ઇમામ મથલના મૌલાના રમજાન અને ખતીબો ઇમામ મુરુના મૌલાના મોહમ્મદ રહીમે પેશ કરી હતી। સદરે જલસા મુફતી કચ્છના ફરજત સૈયદ હાજી અમીન શાહ બાવાએ મસ્જિદનો સાચો શણગાર ઇબાદત નમાઝ છે। સારા કાર્યો કરી ગરીબો પર રહેમ નજર સાથે એકતાને દીપાવવા પર ભાર મૂક્યો હતો। તેમજ અલ્લામા સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવાએ બયાનમાં જણાવ્યું હતું કે કચ્છવાસીઓને મજબે ઇસ્લામનો સાચો રસ્તો મુફતી કચ્છ સૈયદ હાજી અહેમદ શાહ બાવાના સદકે મળ્યો અને ભાઈચારાનો પણ સંદેશ આપ્યો હતો। સૈયદ હાજી સલીમ શાહ બાપુએ સૌપ્રથમ મસ્જિદ ક્યાં બનાવવામાં આવી અને કોણે બનાવી હતી એની છરાવટ અને મસ્જિદમાં નમાઝ વખતે દિલને પણ સાફ રાખશો જેમની સમજણ આપી હતી। મુરુડના પોસ્ટ માસ્ટર રમેશભાઈ જોશી વાત કરતા જણાવ્યું હતું કે આજે તો એવું લાગે છે કે મુરુડની સરજમીન ઉપર કોઈ ફિરસ્તાઓ તસવીર લાવ્યા છે તેવું ઉદાહરણ આપીને કોમી એકતા ઉપર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ બારો, દેસલપર ગોતલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નારાયણભાઈ ચાવડા, રતડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુભાષભાઈ ઠાકર, રતડિયા પોસ્ટ માસ્ટર મહેશભાઈ જોશી, મોરુ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વાલજીભાઈ આહિર તેમજ ગામમાંથી અને બહારગામમાંથી દરેક સમાજના ભાઈઓ પધારીને કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી અને મોરુ મુસ્લિમ જમાતના અગ્રણીઓ મુતવલી મુસા મામદ રાયમા, સૈયદ ગુલશા ફકીર મામદ શાહ, સૈયદ અલી શાહ હેદર શાહ, મામદ ઓસમાન નુતિયાર, ખમીસા રવા રાયમા, જુસબ મામદ રાયમા, જાફર રવા રાયમા, પીર મામદ હુસેન નુતિયાર, આમદ ઉમર નુતિયાર, આદમ ઓસમાન નુતિયાર, રમઝાન ડોસલ નુતિયાર સહિત મોરુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આજુબાજુ ગામોના મુસ્લિમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત કાર્યક્રમનું સંચાલન મૌલાના ઇબ્રાહીમ નો અમાની રવા પર ખતીબો ઇમામે કર્યો હતો।